નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો ત્રીજી પેઢીના કમ્પ્યુટર કેવા હતા તેના વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરીશું. તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને આવા નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરી વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. તો આપણે ચાલો જોઈએ ત્રીજી પેઢીના કમ્પ્યુટર વિશે. તો ત્રીજી પેઢીના કમ્પ્યુટરનો સમયગાળો હતો 1965 થી 1980. તો 1965 થી 1980 સુધીના સમયગાળાની અંદર છે આ ત્રીજી પેઢીના કમ્પ્યુટર છે વિકસિત થયા હતા. તો ત્રીજી પેઢીના કમ્પ્યુટરની અંદર સી, કોબાલ, જાવા વગેરે પ્રકારના છે કમ્પાઇલરનો ઉપયોગ થતો હતો. તો આપણે ઘણા બધા મિત્રોને ખબર નહીં હોય કે કમ્પાઇલર એટલે શું. તો કમ્પાઇલર એટલે પ્રોગ્રામિંગ ભાષા સમજવા માટે કમ્પ્યુટર દ્વારા ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને આપણે કમ્પાઇલર કહેતા હોય છે અથવા તો કમ્પાઇલર તરીકે ઓળખતા હોય છે. 1958માં જે.કે. કિબલી નામના વૈજ્ઞાનિકે સિલિકોનની એક ચિપ્સની શોધ કરી હતી, જે આઈસી એટલે કે ઇન્ટિગ્રેટર સર્કિટ તરીકે ઓળખવામાં આવતી હતી. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં આ આઈસી ઉપર ઘણા બધા ટ્રાન્ઝિસ્ટરો લગાવવામાં આવતા હતા. આ આઈસી ને કારણે ત્રીજી પેઢીના કમ્પ્યુટરના કદની અંદર ઘણો બધો ઘટાડો થયો હતો અને તેવા કમ્પ્યુટરને આપણે ટેબલ પર પણ મૂકી શકતા. તો ત્રીજી પેઢીના કમ્પ્યુટરના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો IBM 360, PDP-8 અને PDP-11 આ પ્રકારના બધા જ કમ્પ્યુટરો છે ત્રીજી પેઢીના કમ્પ્યુટરના ઉદાહરણ છે. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ YouTube ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.